જય માતા યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો આજે છે ભાઈ હેપી ન્યૂ યર અને બધાને સાલ મુબારક. તો મિત્રો તારીખ બદલી ગઈ છે આજથી અને 12 વાગી ગયા છે. ન્યૂ યરના 12 વાગી ગયા ભાઈ રાતે. તો મિત્રો જો અમારે અહીંયા હે ને એક અહીંયા પુલ બનવાનું હોય ને એટલે આ બાજુ બધું તોડી ફોડી નાખ્યું. જો વાઈન વડલો કાપી નાખ્યો, મોટો એક અહીંયા વડલો તો સામેની સાઈડ. ના જો માથે વાયર સરખા ગઈ. તો મિત્રો જો અમારે બધું અહીંયા ચોખ્ખું કરી નાખ્યું. જો થાંભલામાં વાયરિંગ સરખું કરે છે બધું. સવારની લાઈટ વહી ગઈ છે અને અહીંયા જો વડલો તોડી કાંઈ ના રાખે, કાપી નાખ્યો આખો વડલો. આ સાઈડ હતો. તો મિત્રો કાંઈક અમારું નવું વારે કાંઈક આવું જાય છે. બધે જગ્યા જ કરી નાખી. જો બધે ચોખ્ખું કરવા માંડ્યા છે, કારણ કે છે ભાઈ હાઈવે બ્રિજ બનવાનો છે. આવી રીતનું કાંઈક ચોખ્ખું કરી નાખ્યું હોય. તો મિત્રો અત્યારે 4 વાગી ગયા છે ને અમે ભાઈ જઈશું બગીચે અને આ ઠેલાની અંદર છે મારું પેન્ટ એ સરખું કરવા દેવા જવાનું છે 3 દરવાજા અંદર. તો અમે અત્યારે 4 જણા છીએ અને પેલા બગીચે જઈએ, ત્યાં ઘડી રહીને પછી આપણે જઈએ પેન્ટ મૂકવા. મિત્રો બગીચે પૂછી ગયા એ જો આપણા, અને આ બધા ભેગા. મિત્રો કંઈક અમારે અહીંયા કંઈક આવો બગીચો છે. મિત્રો જો અત્યારે અહીંયા કંઈક કામ ચાલુ છે બધે. અહીં ટાંકો બને છે પાણીનો અને હવે તમે કરો થોડાક સિનેમેટિક શોટ એન્જોય. અત્યારે ફોટો પાડવો છે તો થોડી સારી પોઝિશન કરી છે. ટાયરની સારી પોઝિશન કરી અને પછી આપણે ફોટા પાડવાના. તો મિત્રો 5:30 વાગી ગયા છે ને ભાઈ અમે જો ફોટા પાડતા હતા બધે અને કંઈક આવું થઈ ગયું બધે. જો તો મિત્રો હવે વાગી ગયા છે 6 ને આપણે જાય, આપણે 3 દરવાજા અંદર પેન્ટ મૂકવા જવાનું છે. તો હવે જાય આપણે. તો મિત્રો જો 3 દરવાજા પૂગી ગયા આપણે. તો મિત્રો જો 3 દરવાજા પૂગી ગયા અને અહીંયા બકાલાની માર્કેટ ભરાતી, માર્કેટ બધી ગયું. તો મિત્રો આપણે પેન્ટ સીવડાવવા મૂકી દીધું છે. તો હવે આપણે આવશું 4-5 દિવસ પછી, ત્યારે પેન્ટ આવી કાંઈ લઈ જઈએ આપણે. અને હવે જાય આપણે ઘરે તમને મળીએ પાછું. તો મિત્રો ઘરે પૂગી ગયા ને ઘરે પૂગ્યા પછી આપણે વહી ગયા વાળ કપાવવા. તો જય માતા મિત્રો. તો તમે એમ વિચારતા હશો કે અત્યારે હું ક્યાં છું? તો આપણે ભાઈ જો દેવા મામાએ મકાન લીધું છે, આપણે ત્યાં આવ્યા સામાન ઉતારવા અને સામાન ઉતરે છે અને એક બાટલો મારા હાથમાં છે અને આ બાજુ ભાઈ છે મકાન. જો આવવું હોય તો 18 નંબરનો રૂમ છે.
તો મિત્રો જાજો અવાજ આવતો હતો એટલે મેં કરી નાખ્યું વોશ ઓવર ચાલુ અને જોવો અહીંયા ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે મકાન લેવાની ખુશીમાં. તો મિત્રો જો અહીંયા ભજીયા બની ગયા છે. દેવા મામાએ ઘર લીધું ને એની ખુશીમાં. તમને કેવું લાગે છે કે તમે એક ઘર લઈ લીધું? બોલો કેવું લાગે છે તમને? તમારી ખુશી વ્યક્ત કરો અમારા નાનકડા વ્લોગમાં. તાયા ભજીયા બને છે અને બધે ખાવા બેસી ગયા ભાઈ ભજીયા અને વાતો ચાલુ છે. તો મિત્રો આપણે ખાઈ ખાઈ નવરા થઈ ગયા છીએ ને ભાઈ. અહીંયા ભાવિનીઓ છે. હવે સંધ્યો આનું નામ સંધ્યો છે ભાઈ. તાતા કે